થાય તો એ લૂ લાગવાના એટલે કે હીટ સ્ટ્રોકના લક્ષણો છે। જો આ પ્રકારના લક્ષણો જણાય તો વધુ પાણી પીવું, ઠંડી જગ્યાએ જઈને આરામ કરવો અને 1 કલાકથી વધુ સમય સુધી લક્ષણો જણાય તો ડોક્ટરની મુલાકાત લો અથવા 108 પર કોલ કરી એમ્બ્યુલન્સ બોલાવો। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જનહિતમાં જારી। પ્રિય વડોદરાવાસીઓ, આ ઉનાળાની ઋતુમાં જો શરીર અને હાથ પગમાં અસહ્ય દુખાવો, ખૂબ તરસ લાગવી, ખભરામણ થવી, ચક્કર આવવા, શ્વાસ ચડવો, હૃદયના ધબકારા વધી જવા, શરીરનું તાપમાન વધી જવું, માથાનો દુખાવો, ઉબકા અને ઉલટી થવી જેવા લક્ષણો દેખાય તો એ લૂ લાગવાના એટલે કે હીટ સ્ટ્રોકના લક્ષણો છે। ઉનાળામાં લૂ એટલે કે સનસ્ટ્રોક થી બચવા ગરમીમાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળો। નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો તથા અશક્ત વ્યક્તિઓએ તડકામાં ફરવું નહીં। ઉનાળાની ઋતુ દરમિયાન ખુલ્લા, સફેદ, સુતરાઉ કપડાં પહેરવા। દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું। શક્ય હોય તો લીંબુ શરબત બનાવીને પીવું। ભીના કપડાથી માથું ઢાંકીને રાખવું અને જરૂર જણાય તો અવારનવાર ભીના કપડાથી શરીર લૂછવું। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જનહિતમાં પ્રસારિત।